લગ્ન વિશે સરસ મજાની વાત કરવી છે, મીઠાશભરા શબ્દો છે. તો સગાઈ અને લગ્ન વચ્ચેનો જે સમયગાળો હોય ને, સરસ મજાનો એકદમ ગુલાબી શબ્દો એમાં નીકળતા હોય છે. આપ બધા જાણો છો યાર, છતાં મને બોલાવો છો યાર. સરસ મજાના શબ્દ નીકળતા હોય છે. એ ચર્ચા કરવાનો આનંદ કંઈક અનેરો જ હોય છે. 3-4 કલાક એક ધારા ફોનમાં આપણે સરસ મજાના શબ્દ ખૂટતા જ ન હોય એટલી બધી ચર્ચાઓ કરી નાખીએ છીએ. પણ વડીલ લોકો સરસ મજાનું કહે છે, આજે પણ કહે છે ને આગળ પણ કહેતા આવ્યા છે કે જે સગાઈ અને લગ્નગાળાનો વચ્ચેનો સમય છે ને, એને બને ને એટલો વાતચીતથી દૂર રહો. એ એટલા માટે કહે છે કે લગ્ન જીવન પછી આપણી પાસે કંઈ રહેતું નથી વાત કરવા માટે. એટલે કેવું પડે છે કંઈક હોય તો નવીનતા કયો ને યાર. આ શબ્દ અમથા નથી નીકળતા, કેમ કે પહેલાં ફોન દ્વારા આપણે બધું જ કાઢી નાખીએ છીએ. પછી આપણી પાસે કંઈ હોતું જ નથી તે આપણે સરસ મજાની વાત કરવી ક્યાંથી. એટલે આજની સમય અને આજના યુવા ધનને પણ આપણાથી શરૂઆત કરી શકીએ છીએ કે ક્યાંય પણ આવી નવા સંબંધો બંધાય, સરસ મજાનું લગ્ન જીવનમાં આપણે પ્રવેશતા હોય ત્યારે બને ને એટલું ફોનથી થોડું દૂર રહેવું અને સમય નક્કી કરવો છે. કારણ કે આજના સમયમાં પણ ઘણા સંબંધો તૂટે છે ફોનના લીધે. કે આજે મેં ફોન કર્યો ને તે ઉઠાવ્યો કેમ નહીં, 3 રિંગ કરી કેમ ન ઉઠાવ્યો ફોન, એના લીધે પણ આજે સંબંધો તોડી નાખે છે. એટલી સહનશીલતા માણસમાં નથી. ત્યારે આપણા જેવા લોકો આજે યુવા ધન છે તો નવો વિચાર કરી શકીએ છીએ કે ફોનમાં પણ અઠવાડિયાની અંદર 3 દિવસ અથવા 2 દિવસ એવા ગોઠવો કે રાત્રિના 9 થી 10, 9 થી 11 કે પછી સાંજના તમને જે અનુકૂળ આવતો એવો સમય અઠવાડિયામાં 3 દિવસ 2 કલાક કે 1 કલાક વાત કરીએ તો લગ્ન જીવન જીવવાનો આનંદ કંઈક અનેરો જ હોય છે. એટલે કહેવાય છે, हर फैसला होता नहीं है सिक्का उछाल के, ये दिल का मामला है थोड़ी देखभाल के. ये मोबाइल के आशिकों को क्या पता, लिखते थे खत कलेजा निकाल के दोस्त. એ પ્રેમ પત્ર લખતા ને વડીલ લોકો આપણા સમયમાં નહીં, એકદમ જૂના સમયની વાત છે. પ્રેમ પત્ર લખતા ને એમાં પણ દર્દના પણ શબ્દ હોય છે, હસવાના પણ શબ્દો એમાં હોય છે, અને ક્યાંક તો આંસુના ટીપા પણ એ પત્રોમાં ટપકેલા છે. આ પત્રને વાંચવાનો આનંદ કંઈક અલગ જ હતો. એટલે કીધું છે કે લગ્ન જીવનને એક રમતની જેમ ના લેવું જોઈએ. તમારું જીવન સાથી છે. સારા સંબંધો સારા સમયમાં પણ ઊભા રહેશે અને તમારા ખરાબ સમયમાં પણ આ સંબંધો જ તમને ઊભા રહેશે. એટલે આને સરસ મજાનું જીવી શકીએ છીએ અને આનંદ ઉત્સાહનો ઉમંગથી જીવીએ. આ લગ્ન જીવનનો તો અનેરો આનંદ છે સાહેબ. જય હિન્દ.